અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલી ડાયસ્ટાર કંપનીના સિનિયર ઓફિસર અતુલ બાંભરોલિયા સાથે ₹56,41,000 છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમની જ કંપનીના સહકર્મી ભાવિન ત્રિવેદી અને તેમની પત્ની અંકિતાએ ડેરી ફાર્મ તથા વિવિધ સ્કીમમાં રોકાણના બહાને ઓફિસરના નામે લોન લઈ ઠગાઈ આચરી હતી, જે અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર સૂર્યદીપ સોસાયટીમાં રહેતા અતુલ ભાંભરોલિયાની કંપનીના કર્મચારી અને કોસંબડીના રહીશ ભાવિન ભરત ત્રિવેદીએ વર્ષ 2024માં એક યોજના રજૂ કરી હતી. તેણે પોતાની પત્ની અંકિતા સાથે ગ્રીન માઇન્ડ કન્સલ્ટ, ભાવના જેનિટી અને ડેરી ફાર્મ ચલાવતો હોવાનું કહી અતુલના નામે ₹10 લાખની લોન લીધી હતી. આ લોનના હપ્તા નિયમિત ભરીને દંપતીએ અતુલનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. વિશ્વાસ કેળવ્યા બાદ ભાવિને અતુલને ડેરી ફાર્મમાં ભાગીદાર બનવાની લાલચ આપી હતી. તમામ હપ્તા પોતે જ ભરવાનું વચન આપીને દંપતીએ અલગ અલગ બેંકોમાંથી અતુલના નામે ₹56,33,000થી વધુ લોન મેળવી હતી. દંપતીએ આ રકમ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી તેમજ ઓફિસરના ક્રેડિટ કાર્ડનો પણ દુરુપયોગ કર્યો હતો. બેંક લોનના હપ્તા ભરવાના બંધ થતા અને રોકાણનું વળતર કે મૂળ રકમ પરત ન મળતા અતુલ ભાંભરોલિયાએ પોતાની સાથે ₹56,41,000ની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ સમગ્ર મામલે અતુલ ભાંભરોલિયાએ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ભાવિન ભરત ત્રિવેદી અને તેની પત્ની અંકિતા ત્રિવેદી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.